25-26 સુપ્રસંગે હું મને શિસ્તતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। बात शिस्तता और आदर की है, बात शिस्तता और आदर की है, वरना जो इंसान सुन सकता है वो सुना भी सकता है, वरना जो इंसान सुन सकता है वो सुना भी सकता है। शिस्त वगरનું શિક્ષણ કોઈ કામનું નથી હોતું સાહેબ, શિસ્ત વગરનું શિક્ષણ કોઈ જ કામનું નથી હોતું સાહેબ। વ્યક્તિ સફળ તો થઈ જાય છે, વ્યક્તિ સફળ તો થઈ જાય છે, પણ જો તેના વર્તનમાં જ શિસ્ત ના હોય ને, પણ જો તેના વર્તનમાં જ શિસ્ત ના હોય ને, તો એ સફળતાની કોઈ જ કિંમત જ નથી સાહેબ, તો એ સફળતાની કોઈ કિંમત જ નથી સાહેબ। સફળતાનો બીજો અર્થ જ શિસ્ત છે, સફળતાનો બીજો અર્થ જ શિસ્ત છે। ગમે તેવી સારી જોબ તો મળી જશે, ગમે તેવી સારી જોબ તો મળી જશે, પણ જો લોકોને આદર કરતા ન આવડે ને, પણ જો લોકોને આદર કરતા ન આવડે ને, તો એ હોશિયારી પણ કોઈ કામની હોતી નથી, તો એ હોશિયારી પણ કોઈ કામની હોતી નથી। નીતિ સામે રાખનાર ને બીજાનું સારું ઈચ્છનાર, નીતિ સામે રાખનાર અને બીજાનું સારું ઈચ્છનાર વ્યક્તિ પાસે ભલે એક પણ પૈસો ના હોય, છતાં ઈશ્વર તેનું કોઈ કામ અટકવા દેતો નથી, છતાં ઈશ્વર તેનું કોઈ કામ અટકવા દેતો નથી। નામ નસીબ અને નફો એ તો કુદરતનો ખેલ છે સાહેબ, નામ નસીબ અને નફો એ તો કુદરતનો ખેલ છે સાહેબ। કોને ક્યારે શું આપવું ને એ ઉપરવાળો જ નક્કી કરે છે, કોને ક્યારે શું આપવું ને એ ઉપરવાળો જ નક્કી કરે છે। સંતોષ સાથે સૂવું, અરમાન સાથે ઉઠવું અને સ્વમાન સાથે જીવવું એ જ સાચી જિંદગી છે સાહેબ, એ જ સાચી જિંદગી છે સાહેબ। પૈસા ધંધો ભણતર અને રૂપનું અભિમાન ક્યારેય ના કરવું, પૈસા ધંધો ભણતર અને રૂપનું અભિમાન ક્યારેય ના કરવું, કારણ કે મોરને તેના પીંછાના બોજ જ ઊંચે ઉડવા નથી દેતા, કારણ કે મોરને તેના પીંછાના બોજ જ ऊंचे उड़वा नहीं देता। जिंदगी जीने के मूल मंत्र है, जिंदगी जीने के मूल मंत्र है, शिक्षा कभी झुकने नहीं देती, शिक्षा कभी झुकने नहीं देती, और शिस्तता कभी गिरने नहीं देती, और शिस्तता कभी गिरने नहीं देती। परवरिश और शिस्तता बहुत मायने रखती है, परवरिश और शिस्तता बहुत मायने रखती है। सिर्फ पढ़ लिख कर कोई अच्छा इंसान नहीं बन सकता, सिर्फ पढ़ लिख कर कोई अच्छा इंसान नहीं बन सकता। शिस्तता ब्रांडेड होवी જોઈએ સાહેબ, કપડા નહીં, शिस्तता ब्रांडेड હોવી જોઈએ સાહેબ, કપડા નહીં। પૈસાનો ઘમંડ તો બધા જ કરે છે, પૈસાનો ઘમંડ તો બધા જ કરે છે, પણ પોતાના સંસ્કાર અને શિસ્તનો ઘમંડ કરનારા બહુ ઓછા માણસો હોય છે, પણ પોતાના સંસ્કાર અને શિસ્તતાનો ઘમંડ કરનારા બહુ ઓછા માણસો હોય છે। શિસ્ત તો સ્વશાસન છે, શિસ્ત શબ્દ વ્યક્તિ સાથે નાનપણથી સંકળાયેલો હોય છે। નાનપણથી શાળાઓમાં શીખવવામાં આવે છે કે શિસ્તનું પાલન કરવું જોઈએ, જેમ કે શિક્ષકોને માન આપવું જોઈએ, હંમેશા સત્ય બોલવું જોઈએ, પોતાનાથી કોઈને તકલીફ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ, મિત્રો સાથે વિનય અને વિવેકથી વાત કરવી જોઈએ। વ્યક્તિ ગમે તેટલું ભણેલું હોય, ગમે તે નોકરી કરતું હોય, પણ જ્યાં સુધી તેના જીવનમાં શિસ્તનું અનુસરણ ના થાય ને, ત્યાં સુધી તેની કોઈ સિદ્ધિ કામની હોતી નથી, તેની કોઈ સિદ્ધિ કામની હોતી નથી। નિયમબદ્ધ રીતે જીવવું એ શિસ્તનો એક ભાગ છે, નિયમબદ્ધ રીતે જીવવું એ શિસ્તનો એક ભાગ છે। શિસ્ત તો જીવનમાં અનુશાસન લાવે છે, શિસ્ત તો બાળકોમાં રહેલા ગુણોને નિખારે છે, શિસ્તથી તો વ્યક્તિનું ચરિત્ર ઘડાય છે, શિસ્ત તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારે છે। શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શિસ્ત ના હોય ને, શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શિસ્ત ના હોય ને, તો શાળામાં અવ્યવસ્થા ઊભી થઈ જાય છે। લશ્કરોના સૈનિકોમાં શિસ્ત ના હોય તો દેશની સલામતી જોખમમાં મુકાઈ જાય છે। કચેરીઓમાં શિસ્તનો અભાવ હોય ને, તો લોકોના કામ સમયસર થઈ શકતા નથી। शिस्त तो जिंदगी जीवવાની સાચી ઓળખ છે સાહેબ, शिस्त तो जिंदगी जीवવાની સાચી ઓળખ છે સાહેબ। તેના લીધે તો આપણું જીવન ખીલેલા ફૂલ જેવું લાગે છે, આપણું જીવન એક પાણી વગરના કરમાયેલા છોડ જેવું હોય છે, આપણું જીવન એક પાણી વગરના કરમાયેલા છોડ જેવું હોય છે। તેને પૂરતું પાણી ના મળે ને તો એ મુરઝાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે। આપણા જીવનમાં શિસ્ત ના હોય ને તો આપણું જીવન કરમાયેલું રહે છે।
અને જો આપણા જીવનમાં શિસ્ત જ ના હોય તો આપણું કોઈ અસ્તિત્વ રહેતું નથી.